ગુડ મોર્નિંગ એવરીવન. હવે ડિસઇન્ફેક્ટેડ કઈ રીતે કરી શકતા એ મતલબ કે આપણા હાથમાં કોઈ જર્મ્સ લાગ્યા હોય, મતલબ કામ કરતા હોય ને આપણા હાથમાં કંઈ પણ લાગ્યું હોય તો આપણે શું કરીએ છીએ? એન્ટીસેપ્ટિક સોલ્યુશનનો યુઝ કરીએ છીએ. તો આપણે આપણી સ્કિનને નુકસાન નથી કરતા તેવા સોલ્યુશનથી આપણે હેન્ડ વોશ કરીએ છીએ, એટલે આપણા હાથને ડિસઇન્ફેક્ટ કરીએ છીએ, રાઈટ. હવે જો કપડાં પર લાગ્યું હોય, ડીકન્ટામિનેશન એટલે ક્લોથ પર કોઈ પણ ડાઘ પડ્યા હોય, બ્લડના કે કંઈ પણ બોડી ફ્લુઇડના ડાઘ પડ્યા હોય તો આપણે એને હાઇપોક્લોરાઇડ સોલ્યુશનમાં બોળી રાખીએ છીએ, તો એ કપડું પાછું યુઝ કરવા લાયક બનાવી દઈએ છીએ. એટલે આ ડીકન્ટામિનેશન પ્રોસેસ થયું, બરાબર છે. એના પછી આપણે ડિસઇન્ફેક્શન એટલે ઇન્સ્ટ્રુમેન્ટ સરફેસ પર કંઈ પણ સ્ટેઇન થયું હોય, કંઈ પણ લાગ્યું હોય તો બેક્ટેરિયા, ફંગસ છે એ બધાને રિમૂવ કરવા માટે આપણે અલગ અલગ પદ્ધતિનો યુઝ કરતા હોઈએ છીએ, બરાબર છે. ઇન્સ્ટ્રુમેન્ટને આપણે બોઇલ કરતા હોઈએ છીએ, ડિસઇન્ફેક્ટ કરતા હોઈએ છીએ, બરાબર છે, એને સાફ કરતા હોઈએ છીએ, બરાબર છે. અને પછી સ્ટરીલાઇઝેશનથી પણ આપણે બેક્ટેરિયા, ફંગસને બધાને રિમૂવ કરી શકીએ છીએ, બરાબર છે. ઓટોક્લેવ અને ડ્રાય હીટ કરીને પણ આપણે બેક્ટેરિયા ફ્રી કરતા હોઈએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ અને આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રે હોય છે કે એના અંદરના સાધનો છે, ડ્રેસિંગ મટીરિયલ છે, એ બધાને. તો અને ત્રીજું આપણે જોઈએ છે આમાં HDL હાઈ લેવલ ડિસઇન્ફેક્ટન્ટ અને લો લેવલ ડિસઇન્ફેક્ટન્ટ. જ્યારે ઓપડીમાં આપણે કામ કરતા હોઈએ છીએ, બરાબર છે, તો આપણી બહુ બધા પેશન્ટ એક સાથે આવી જાય, કંઈક ઇન્જુરીના પેશન્ટ છે, એક્સિડન્ટના પેશન્ટ, તો આપણે આપણી પાસે પેલું રાખેલું હોય છે હાઈ લેવલ ડિસઇન્ફેક્ટ રાખેલું હોય છે HDL વાળું સોલ્યુશન, તો એ આપણી પાસે યુઝ કરવા માટે અવેલેબલ હોય છે. તો જ્યારે પણ આપણે 20 મિનિટ સુધી એમાં ઇન્સ્ટ્રુમેન્ટ નાખીએ અને પછી જો આપણે યુઝ કરવાનો થાય તો આપણે કાઢતા હોઈએ તો એને લો લેવલ ડિસઇન્ફેક્ટ થયેલું કહેવાય છે. અને જો એમાં ને એમાં આપણે 6 થી 8 કલાક સાધનો રાખીએ તો એ સાધનો આપણે સ્ટરીલાઇઝ કરેલા છે એટલું જ વર્ક કરે છે, એને સ્ટરીલાઇઝ જ કહેવાય છે. કે 6 થી 8 કલાક તમે એમાં ડુબાડેલા રાખો સાધનો, એટલે એને સ્ટરીલાઇઝ કરવાની જરૂર નથી પડી, એ સ્ટરીલાઇઝ થઈ ગયા છે એ એવું જ ગણવામાં આવે છે, એટલે એને હાઈ લેવલ ડિસઇન્ફેક્ટ કર્યા એવું કહેવામાં આવે છે, બરાબર છે. એમાં 20 મિનિટથી ઓછો ટાઈમ લાગે તો એને લો લેવલ ડિસઇન્ફેક્ટ કહેવાય છે. આ ક્યારેક પૂછતા હોય છે કે હાઈ લેવલને અને લો લેવલમાં શું ડિફરન્સ છે? તો આટલો જ છે, ટાઈમિંગનો ડિફરન્સ છે, બીજું કંઈ જ નથી. ઓટીમાં જે સોલ્યુશન વાપરતા હોય એનાથી જ કરવાનું હોય છે ક્લીન, બરાબર છે. તો આ ડિસઇન્ફેક્ટ કરવાનું મેઇન રીઝન આપણે એવું છે કે બેક્ટેરિયા, ફંગસ જે પણ હોય લાગેલું હોય એને કઈ કઈ પદ્ધતિથી આપણે ડિસઇન્ફેક્ટ કરી શકીએ છીએ, બરાબર. ઓર્ગેનિઝમ જે આપણે સ્પ્રેડ થયા હોય એને કઈ રીતે રિમૂવ કરી શકીએ, બસ આટલું જ છે, બીજું કંઈ નથી. આપણે જે પણ અવેલેબલ સોલ્યુશન છે કે પછી જે અવેલેબલ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ સોલ્યુશન અવેલેબલ હોય છે, તો એનો યુઝ કરવાનો છે અને ઉપર લખેલું જ હોય છે એની મેથડ શું છે. સો થેન્ક યુ સો મચ.